આ જો આને બીક લાગે છે. જે મારે છે ને ઓરેન્જ ચોકોલામાં બનાવવું છે, ઓરેન્જ ફ્લેવરમાં મસ્ત. 1 કલાક થઈ ગઈ છે અને જો કેક થઈ ગઈ છે, સાઈડમાંથી છૂટી થઈ ગઈ છે, મસ્ત બની છે, મજા આવે એવી છે, એકદમ જાળીદાર અને સોફ્ટ. કેવી બની તો કે બહુ મસ્ત. મજા એકદમ ઓરેન્જનો ફ્લેવર બહુ મસ્ત આવે છે ને. ચલો બાય બાય. આ જો આને બીક લાગે છે. આને નથી લાગતી, આને બીક લાગે છે, પૂંછડી જડે છે ખાલી. ગુડ આફ્ટરનૂન, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જશો. આજ તો બપોરે વિડીયોની શરૂઆત કરી, કારણ કે આજે આપણે કંઈક અલગ સ્પેશિયલ વિડીયો બનાવો તો એટલા માટે. આજે છે ને મારે ઓરેન્જ કેક આપણે બનાવી હતી થોડા ટાઈમ પહેલાં, પણ આજે મારે છે ને ઓરેન્જ ચોકોલામાં બનાવવું છે, ઓરેન્જ ફ્લેવરમાં મસ્ત. અને એ પણ આપણે મેંદા વગર બનાવવું છે. મેંદો કે બેકિંગ પાવડર કોઈ વસ્તુ નહીં, એમનામાં જે આપણે બનાવવી છે. એટલે ભાઈ તો આપણે સ્પેશિયલ બધું કામ પતી જાય, બપોરે જમવાનું પતી જાય પછી આપણે શરૂઆત કરીએ. અત્યારે હવે ફ્રી થઈ છું અને હવે શરૂઆત કરું છું. તો સૌથી પહેલાં તો છે ને સંતરાનો જ્યુસ કાઢવાનો છે, એ કરવું પડશે. અને સંતરાને એકદમ મીઠા જ લેવાના, ખટાશવાળા નહીં લેવાના, એકદમ મીઠા હોય ને એવા લેવાના. એટલે નહીંતર છે ને કેક કરીને એકદમ મીઠી ન થાય, એટલા માટે. હાલો હવે હું જેની બે મળીને છે ને મસ્ત ઓરેન્જ ચોકોલાવા બનાવવાની શરૂઆત કરવી. હેલ્પ કરીશ ને હા. કે ઢોળફોડ કરીશ? ચાલો. જે સ્પેશિયલ છે ને દેશી સંતરા લીધા છે, મીઠા આવે નહીં, ઓલા માલ્ટા આવે ને થોડા ખાટા આવે. એટલે હાલો સૌથી પહેલાં એ રસ કાઢવાનો તૈયારી કરીએ. જો કેક બનાવવા માટે છે ને મેં આ 1 કિલો સંતરા લીધા છે, અને પાછા દેશી સંતરા છે આ. અને આ મીઠા હોય, જે ઓલા માલ્ટા આવે છે ને એ થોડા ખાટા હોય, અને આ એકદમ મીઠા છે, મેં ચાખીને લીધા છે. તો આ બધાનો છે ને પહેલાં રસ કાઢી લઉં, અને પછી એમાંથી જેટલો જરૂર પડશે એટલો કેકમાં યુઝ કરીશું, બીજો જેની પી જશે. સૌથી પહેલાં છે ને આને આપણે 2 ભાગ કરી લઈશું. આ છે ને બહુ મસ્ત રસદાર અને મીઠા છે. તો જો આ મારે છે ઓરેન્જ જ્યુસ કાઢવાનું, એમાં જ રસ કાઢી લઈશું. જો 1 કિલો સંતરામાંથી આ એક આખો વાટકો ભરી અને ઓરેન્જ જ્યુસ નીકળો છે. તો આગળની પ્રોસેસ કરવી આપણે, બીજું શું તૈયારી કરવી છે નહીં. આ જો 1 વાટકી મેં ખાંડ લીધી છે. ખાંડ તો છે ને તમને જેટલી ગળપણવાળી કેક ફાવતી ને એટલી લેવાય. અને મેં 1 વાટકી ભરીને લીધી છે. અને આને છે ને આપણે પાવડર કરવાનો છે મિક્સરમાં દળીને. જે નાના મિક્સર જારમાં દળી લઈશ. અને આની સાથે જ એક વસ્તુ નાખવાની છે, એ વસ્તુ નાખશું ને એટલે એકદમ સરસ ઓરેન્જનો આપણે જ્યુસ તો લેવાનો છે, પણ એની સાથે એક બીજી વસ્તુ નાખવાની છે, એનાથી એકદમ સરસ ફ્લેવર આવશે અને કલર પણ થોડો સારો આવશે. તો શું નાખવાનું છે ને બતાવું. આ જો આ ઓરેન્જની પીપર આવે છે, બાળપણમાં બધાએ ખાધી હશે આ. અને આ ઘણી હતી પણ જેની છે ને ખાઈ ગઈ છે, મારામાં નાખવા જ રાખી હતી, પણ જેની ઘણી બધી કૂટવાડી દીધી છે. આ 2 થી 3 જેટલી હતી એના ટુકડા છે. એટલે આ ઓરેન્જની જે આ પીપર આવે છે ને ખાટી ને મીઠી હોય, એના આપણે આ ખાંડની સાથે જ દળી લઈશું. એટલે પાવડર પણ થઈ જાય એનો અને ટેસ્ટ પણ સરસ આવશે. જો તમારી પાસે વધારે હોય ને તો વધારે નખાય. મારી પાસે અત્યારે આટલી છે તો હું આટલી નાખું છું. આ ખાંડની સાથે જ આપણે દળવામાં મિક્સ કરી લઈશું. હજી એક વસ્તુ કહું કે જો તમારી પાસે ઓરેન્જ ન હોય ને ફ્રૂટ, તો તમારે ખાલી આનેથી બનાવવી હોય ને ઓરેન્જ કેક તોય બને. ખાંડની સાથે આને દળી લેવાની, પણ વધારે લેવાની, એટલે એકદમ ઓરેન્જ ફ્લેવરવાળી કેક સરસ થશે ને કલર એ સરસ આવશે એનાથી. એ રીતે પણ થાય. ચાલો મિક્સરમાં છે ને ખાંડ લઈ લો બધી, અને સાથે જ
નાખી દઈએ. તો આનો આપણે પાવડર કરી લઈએ. તો ખાંડનો પાવડર કરી લીધો છે આપણે. જો આ રીતનો લાઇટ ઓરેન્જ કલર દેખાય છે અને સુગંધ એકદમ સરસ આવે છે. થોડી જ ઓલી પીપરમેન્ટ નાખી છે ને તોય જો વધારે નાખો તો બહુ જ સરસ થાય. તો બસ આ તૈયાર છે અને હવે આપણે બધું તૈયારી કરીએ કેક બનાવવાની. એક મોટી સાઇઝનો આપણે બાઉલ લઈ લીધું છે. એટલે આની અંદર જ આપણે બધી વસ્તુ મિક્સ કરીશું અને સૌથી પહેલાં બધી જેટલી લિક્વિડ વસ્તુ નાખવાની છે ને એ બધી આપણે મિક્સ કરી લઈએ. તો સૌથી પહેલાં તો જો આપણે ઓરેન્જ જ્યુસ કાઢ્યો હતો, આ એક વાટકો ભરીને છે અને આમાં 1 કિલો સંતરાનો જ્યુસ છે. એ બધો જ આપણે એડ કરી દઈશું એટલે એકદમ સરસ ફ્લેવર આવશે. આ 1 વાટકી દૂધ છે, નોર્મલ દૂધ જ છે, આ ઠંડુ, એ પણ એડ કરી દઈશું. અને આ 1 વાટકી મેં રિફાઇન્ડ ઓઇલ લીધું છે. જો તમારે રિફાઇન્ડ ઓઇલની જગ્યાએ ઘી લેવું હોય તો ઘી પણ લેવાય, બટર લેવું હોય તો બટર પણ લેવાય. મેં અત્યારે રિફાઇન્ડ ઓઇલ લીધું છે. રિફાઇન્ડ ઓઇલ નાખવાથી કેક છે ને બહુ સરસ બને છે. એ પણ એડ કરી દઈશું. આ બધું જ આપણે પહેલાં થોડી વાર માટે મિક્સ કરીએ. આ તો સરસ મિક્સ થઈ ગયું છે. હવે દળેલી ખાંડ છે એ એડ કરીશું. ખાંડ તો તમને જેટલી મીઠી કેક ફાવતી હોય ને એટલી નખાય. અત્યારે આપણે 1 વાટકી લીધી છે, બધી જ આપણે એડ કરી દઈશું એટલે સરસ મીઠી કેક થાય. ખાંડને પણ મિક્સ કરી લઈએ. જો તમારે દળેલી ખાંડ ન નાખવી ને આખી નાખવી તો પણ નખાય, પણ એને છે ને એકદમ ઓગળી જાય ત્યાં સુધી તમારે મિક્સ કરવું પડે. અને દળેલી ખાંડ હોય તો તરત જ બધું મિક્સ થઈ જાય અને એકદમ ઝડપથી કેક બની જાય. તો બધા ખાંડ પણ જો મિક્સ થઈ ગઈ છે તરત જ. આ બધી લિક્વિડ સાથે મેં છે ને 2 થી 3 ટીપા ઓરેન્જ ફૂડ કલર પણ એડ કર્યો છે એટલે એકદમ સરસ કલર આવે. તો કેક આપણે મેંદા વગર બનાવવાની છે. તો અમે 500 ગ્રામ રવો લીધો છે, એકદમ ઝીણો આવે છે ને એ રવો છે. તેનો ઉપયોગ આપણે કરવાનો છે મેંદાને બદલે. તો આ લિક્વિડની અંદર આપણે થોડો થોડો રવો મિક્સ કરતા જઈશું જેમ જરૂર લાગે એમ. આટલો રવો આની અંદર આવી જ જશે પણ આપણે એકસાથે નહીં નાખીએ, ધીમે ધીમે એડ કરતા જઈશું. અને હજી આને થોડો રેસ્ટ આપશું 5-1 મિનિટનો એટલે રવો ફૂલશે ખરો એટલે આ લિક્વિડ બધું એમાં શોષાઈ જશે. હવે બધો જ રવો આપણે એડ કરી દીધો છે. આમાં બિલકુલ ગઠ્ઠા ના રહે એ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે. તો બસ આ જો સરસ મિક્સ થઈ ગયું છે અને કલર પણ સરસ આવ્યો છે. હવે આને આપણે 5-1 મિનિટનો રેસ્ટ આપી દઈએ એટલે રવો થોડો ફૂલી જાય. ઢાંકીને રાખી દઈશું અને 5 મિનિટની આપણે રેસ્ટ આપીએ. હવે અમે છે ને 3 થી 4 ચમચી કોકો પાવડરમાં થોડું દૂધ મિક્સ કરી અને આટલું ઘટ લિક્વિડ જેવું બનાવી લીધું છે. આપણે ચોકો લાવા બનાવીએ છીએ એટલે એની અંદર આપણે આ એડ કરીશું. મેં 2 ડેરી મિલ્ક પણ લીધી છે એટલે આપણે અડધામાં ચોકલેટનો ઉપયોગ કરીશું અને અડધામાં આ કોકો પાવડરથી પણ બનાવીશું. એટલે બંનેથી બને એમ એટલે બંનેનું આપણે બતાવીશું. 5 મિનિટ થઈ ગઈ છે અને હવે આપણે જોઈ લઈએ. જો સૂજી ફૂલી ગઈ છે અને હવે આ ઘટ પણ થઈ ગયું છે. લિક્વિડ છે ને શોષાઈ જાય અંદર. હજી થોડી વાર રાખીએ તો હજી પણ શોષાઈ જાય. અને આપણે થોડું મિક્સ કરી લઈએ. જો કેટલું ઘટ્ટ થઈ ગયું છે. જેમ આને આપણે રેસ્ટ આપીએ ને એમ થોડું ઘટ્ટ થતું જાય સૂજી ફૂલે એટલે. આપણે છે ને આ ચોકોલાવા છે ને આ વાટકીની અંદર બનાવવાની છે. તો વાટકીને મેં રિફાઇન્ડ ઓઇલથી ગ્રીસ કરી લીધી છે. આવી વાટકી મેં 6 થી 7 નંગ આ રીતે ગ્રીસ કરી લીધી છે. પહેલેથી જ તૈયાર રાખી દીધી છે. અને હવે આની અંદર આપણે થોડી તૂટી ફૂટી નાખીશું. આપણે છે ને થોડી અંદર નાખીશું અને થોડી કેક છે ને આપણે મૂકીએ ને પછી થોડીક વાર થાય 5-10 મિનિટ થાય ને પછી આપણે ઉપરથી પણ થોડી થોડી વાટકીમાં નાખીશું. તો આટલી અંદર આપણે નાખી છે. તો
તો મિક્સ કરી લઈશું. અને આમાં આપણે કોઈ પણ ફ્લેવર એડ કરવાની જરૂર નથી, કારણ કે આ નેચરલ ફ્લેવર આવશે ઓરેન્જનો. અને આપણે જે ઓરેન્જ પીપરમેન્ટ નાખી છે ને એનો પણ સરસ ટેસ્ટ આવશે. બસ આ મિક્સ થઈ ગયું છે. હવે આપણે બેકિંગ પાવડરનો ઉપયોગ નથી કરવાનો, એની બદલે શું નાખવાનું એ બતાવું. કેકના આપણે વાટકા ભરીએ એ પહેલાં જ જો અમે આપણે કેક ઓવન વગર બનાવવાના છે તપેલામાં. આ તપેલાને આપણે ગરમ મૂકી દીધું છે, એટલે આપણે જેવા વાટકા ભરીએ એ સરસ આની અંદર મૂકી શકાય. એક નીચે વાસણ મૂક્યું છે કાંઠો, અને એની ઉપર એક ઢાંકણ રાખ્યું છે, અને એની ઉપર આપણે બધી જ વાટકી ગોઠવી દેવાની છે. અને ગરમ પણ થઈ ગયું છે સરસ, એટલે આપણે ઓવન વગર જ બનશે કેક. અમે ઈનો લીધો છે, આપણે બેકિંગ પાવડરની બદલે ઈનોનો ઉપયોગ કરીશું. તો એક આખું પેકેટ આપણે એડ કરી દેવાનું છે, અને થોડું એની ઉપર પાણી એડ કરીશું એક્ટિવ કરવા માટે, 2 ચમચી જેટલું જ. અને ઝડપથી મિક્સ કરી લઈશું. ઈનો મિક્સ કર્યા પછી આપણે તરત જ છે ને વાટકીમાં બેટરને ભરી લેવાનું છે. બધા જ ભાગમાં એકદમ સરસ રીતે મિક્સ થાય ને એવી રીતે મિક્સ કરી લઈશું. તો બધી જ વાટકીમાં આપણે પહેલાં અડધી વાટકી ભરીશું, થોડું થોડું બેટર ભરીશું, બહુ વધારે નહીં ભરીએ, આ હજી ફૂલ છે એટલા માટે. બસ આટલું બેટર આપણે ભરી લઈએ. પહેલાં અડધો ચમચો એડ કરું છું. હવે મેં કીધું ને એમ આપણે બેમાં છે ને વચ્ચે ડેરી મિલ્ક મૂકી દઈએ, અને બીજી 2 વાટકી છે એમાં આપણે જે કોકો પાવડરનું મિક્સર બનાવ્યું છે એ એક ચમચી એડ કરી દઈએ. અને હવે પાછું આપણે ફરીથી ઉપર થોડું બેટર એડ કરી દઈએ. બહુ આખી વાટકી નહીં ભરીએ, આ ફૂલ છે હજી. તો આ રીતે જ આપણે છે ને બીજી વાટકીમાં પણ ભરી લઈએ, અને ઝડપથી આપણે ગરમ તપેલાની અંદર મૂકી દેવાનું છે. બસ આ રીતે. તો વાટકી ભરાઈ ગઈ છે. આની ઉપર જે આપણે તૂટી ફૂટી નાખવાનું છે ને એ પહેલેથી નહીં નાખીએ, કારણ કે આ જેમ ફૂલવાનું ચાલુ થશે ને એટલે બધું જ અંદર વહી જશે. એટલે થોડીક એક ઉપરનું પડ દેખાવા લાગે ને થોડું, ત્યારે એની ઉપર આપણે તૂટી ફૂટી એડ કરવાની છે. તો ઝડપથી પહેલાં વાટકા અંદર મૂકી દઈએ અને પછી બીજા વાટકા ભરીએ. તપેલાનું ઢાંકણ ખોલી દઈએ. ખૂબ જ ગરમ તપેલું છે એટલે ધ્યાન રાખવાનું. એક વાટકી આપણે છે ને વચ્ચે મૂકીશું અને બીજી બધી સાઈડમાં. જેમ ભરાશે ને એમ આપણે મૂકતા જઈએ. આ સાઈડ મૂકીએ એટલે બેલેન્સ રહી, અને બીજી હજી અહીંયા 2 આવશે, એક અહીંયા આવશે, એ બધી ભરી લઈએ. ત્યાં સુધી આને ઢાંકી દઈએ. અને ગેસનો તાપ છે ને એકદમ ધીમો છે, સાવ ધીમો, પણ તપેલું ફૂલ ગરમ થયેલું છે. તો જો બધી જ વાટકી આપણે મૂકી દીધી છે. 6 થી 7 નંગ થઈ છે, અને હજી થોડુંક છે ને બેટર એને બીજા તપેલામાં વાટકામાં મૂકી દઈશ અને ઢાંકી દઈએ. હવે આને આપણે છે ને 1 કલાક સુધી એકદમ ધીમા તાપે થવા દેવાની છે. પછી ચેક કરીએ, અને વચ્ચે આપણે તૂટી ફૂટી નાખવાની હશે ત્યારે જોઈ લઈએ. તો જો કેક થવા માટે મૂકી દીધી. તપેલામાં વાટકી મૂકી છે બધી, અને બીજું થોડુંક બેટર વધ્યું છે ને તો આ નાના તપેલામાં એક વાટકામાં મૂકી દીધી. 2માં થાય છે, અને એકદમ ધીમા તાપે થાય છે. થોડી થઈ જાય ને એટલે ઉપરથી હજી જો ચેરી અને તૂટી ફૂટી એ 2 વસ્તુ ઉપર નાખવાની છે. થોડી થઈ જાય ને ત્યારે. તો બસ એટલું થાય, પછી એને થવા દઈશું 1 કલાક સુધી. અને જો વાસણ ધોવાઈ ગયા, રસોડું સાફાઈ થઈ ગયું, અને હવે ફ્રી થઈ. જો કેકમાં આપણે તૂટી ફૂટી અને એક ચેરી મૂકી દીધી છે, અને થોડી વારમાં થઈ જશે એવું લાગે છે. થોડીક વાર છે, બહુ નહીં, 5-1 મિનિટની અંદર. અને એક આમાં મૂકી છે મોટી થાળીમાં, આમાંય થઈ જવા જાય છે. 1 કલાક થઈ ગઈ છે, અને જો કેક થઈ ગઈ છે, સાઈડમાંથી છૂટી થઈ ગઈ છે, અને થોડી ઠંડી પણ થઈ ગઈ છે. તો હવે આપણે કાઢી લઈએ. જો ઓરેન્જ ચોકોલાવ આપણે બહાર કાઢી લીધી છે,
અને જોઈએ હવે તમને કાઢીને બતાવું. જો આપણે આમાં જોઈએ, જો એકદમ સરસ સોફ્ટ બની છે. અને જાળીદાર છે. અને અંદર જો ચોકલેટ બતાવું, ચોકલેટ આ રીતે મેલ્ટ થઈ ગઈ છે. આમાં અંદર બતાવું, જો એકદમ મસ્ત બની છે. તો ચાલો ઓરેન્જ ચોકો લાવા કયો કે કેક કયો, બહુ મસ્ત બની છે, મજા આવે એવી છે. એકદમ જાળીદાર અને સોફ્ટ મસ્ત બની છે. જો જેની કેક ખાવાનું ચાલુ કરી દીધું, ગરમ છે ને તો એ ખાય છે, પણ આ ગરમ જ મજા આવે ને, પણ ગરમ મજા આવે ને, ચોકલેટ હોય એટલે. કેવી બની તો કે બહુ મસ્ત. મજા, એકદમ ઓરેન્જનો ફ્લેવર બહુ મસ્ત આવે છે ને. અને પછી આમાં ચોકલેટ છે. મજા આવે એવી છે કા. તો કેકનું કામ તો પતી ગયું અને રસોઈ ચાલુ થઈ ગઈ. ખીચડી બનાવી છે અને રીંગણાનું શાક રસ્સાવાળું, રોટલી ને મરચાં. કેવીને જો આવી જ ગયો છે, અવાજ આવ્યો સ્કૂટરનો. અને હવે જમવા બેસી જ જઈએ. આવી ગયું. ચાલો કેવીને આવે એટલે બેસી જઈએ. ચાલો જમવા. રસાવાળું રીંગણાનું શાક છે, ખીચડી, રોટલી, મરચાં અને ડુંગળી. જો કેવીને આવી ગયો છે. હાલ જમવા બેસજા. ચાલો જમવા. ગરમ ગરમ ખીચડીને શાક ખાવાની મજા આવે. અને જેનીએ તો કેક ખાધી ને તો કે હવે મારે જમવું નથી, કે પેટ ભરાઈ ગયું એનું. જો મોડેકથી ભૂખ લાગશે તો જમી લેશે. તો હાલો બધા જમવા. તો જમીને ફ્રી થઈ ગયા. કેવીને કેક ખાધી, કેવી લાગી કેવી? બહુ સરસ હતી. એકદમ ઓરેન્જનો ફ્લેવર આવતો હતો ને, હા. મસ્ત. મસ્ત લાગતી હતી. તો સારું, ચાલો આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરીએ. કાલે મળીશું. બાય, ગુડ નાઇટ.